પરમાત્મા બધામાં છે. આપણે એમ થાય કે અનુભૂતિ કેમ થાય? પરમાત્મા બધામાં છે. પરમાત્મા બધામાં છે એની અનુભૂતિ તમે કોઈ પણ પદાર્થ લઈ લ્યો, એ પણ કોઈ પણ પદાર્થનો આકાર તો જ બન્યો હોય કે એની અંદર પંચમહાભૂત હોય તો જ આકાર બન્યો હોય. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ વિના, પંચમહાભૂત વિના બને જ નહીં આકાર. રેતીના કણથી લઈ પરમાત્મા સિવાય આ જગતમાં બીજું કાંઈ છે? સબ તું હી સબ મેં બસા હૈ. ભગવાન જ બધામાં વસેલો છે. એક પણ એવી જગ્યા નથી જ્યાં બ્રહ્મ ન હોય. સર્વમ ખલવિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે. એક પણ જગ્યા એવી નથી. અને રામચરિત માનસ કહે સિયા રામમય સબ જગ જાની. પરમાત્મા બધામાં છે. આપણે એમ થાય કે અનુભૂતિ કેમ થાય? પરમાત્મા બધામાં છે. પરમાત્મા બધામાં છે એની અનુભૂતિ તમે કોઈ પણ પદાર્થ લઈ લ્યો, એ પણ કોઈ પણ પદાર્થનો આકાર તો જ બન્યો હોય કે એની અંદર પંચમહાભૂત હોય તો જ આકાર બન્યો હોય. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ વિના, પંચમહાભૂત વિના બને જ નહીં આકાર. રેતીના કણથી લઈને મંડપ સુધી ગમે ત્યાં જાઓ, પહાડ સુધી આકાર તો જ બને, એમાં પંચમહાભૂત હોય. અને આ પંચમહાભૂત છે એ પરમાત્માનો અંશ છે. દરેકમાં પરમાત્મા છે. આપણે એવા માટે કહી શકીએ કે બધાની અંદર પરમાત્મા, એની અંદર પંચમહાભૂત છે એ પરમાત્માનું રૂપ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. હમણાં જ અમે કાલે એક રીલમાં મૂકી છે, રીલમાં ઉલ્લેખ છે 5 તત્વોનો. પૃથ્વી તત્વની સાથે તમે જોડાવ, તમને પરમ શાંતિ મળે. તમે જમીન ઉપર સૂઈ જાવ ને જે શાંતિ મળે એ બીજે ક્યાંય ન મળે. કારણ કે પૃથ્વી તત્વ સાથે જોડાવ એટલે શાંતિ મળે. તમે દોડો ત્યારે તમારો શ્વાસ એકદમ વધી જશે. શા માટે વધી જશે? કારણ કે તમે પૃથ્વી તત્વથી સેજ દૂર થઈ ગયા છો. જેવા તમારા પગ, તમે ઉભા રહેશો શાંતિ મળશે, બેસી જાવશો વધારે શાંતિ મળશે, સૂઈ જશો વધારે શાંતિ મળશે. તમે ખાલી જલ લઈને મુખ ઉપર છાડશો તો તાજગી આવી જશે. તમે જલ તત્વ સાથે જોડાવ છો. તમે એસી પંખામાં બેસો એના કરતા પણ કોઈ એક નાનકડી એવી લેરખી આવે ને આહા આનંદ આવી જાય. વગડામાં એક નાનકડી એવી લેરખી આવે તો એ વાયુ તત્વ સાથેનો સંબંધ છે. તમે આંખ બંધ કરીને બેસો, આકાશ તત્વ સાથે જોડાવો, તમને પરમ શાંતિનો અનુભવ, જેને લોકો મેડિટેશન કહે છે. અને અગ્નિ તત્વ, તમે અગ્નિની બાજુમાં બેસો તો અગ્નિ પણ તમને શાંતિ આપનારી હોય. એટલે લગ્નમાં અગ્નિ પ્રગટાવવામાં આવે. કદાચ લગ્નમાં અગ્નિ પ્રગટાવવાનું આવે તો બધા કે શું થાય? શાંતિ ન મળે. યજ્ઞ કુંડની બાજુમાં બેસો તો શાંતિ મળે. પૂજ્ય મોરારી બાપુ નિત્ય યજ્ઞની બાજુ બેસે શાંતિ મેળવવા માટે. સંતો મહંતો બધું છોડીને ધૂણી તો દખાવી જોઈએ. શા માટે? શાંતિ મેળવવા માટે. અગ્નિ તત્વ પરમ શાંતિ આપનારું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વો શાંતિ પ્રદાન કરનારા છે. આ 5 તત્વો એવા માટે શાંતિ પ્રદાન કરનારા છે કે પરમાત્માનો અંશ છે. સંપૂર્ણ રૂપે 5 પંચ મહાભૂત નથી પરમાત્મા, પણ એના અંશના રૂપમાં આપણા બધાની અંદર છે. કોઈ કહે કે આપણી અંદર પરમાત્મા બેસેલો છે. ખબર કેમ પડે કે પરમાત્મા આપણી અંદર છે? પંચ મહાભૂત છે એટલે પરમાત્મા તમારી અંદર છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેશ્વર. આ પંચ મહાભૂત છે એના રૂપમાં જ પરમાત્મા છે.